दोस्तों कल्पना करो कि તમારા દાદાના નામની જમીન છે અને કોર્ટ કેસ તેમાં ચાલે છે અથવા તો વારસાઈ દાખલ કરાવવાની છે। અધિકારી કહે છે કે 50 વર્ષ જૂનો રેકોર્ડ છે તે તમે લઈ આવો। હવે પ્રશ્ન એ છે કે એટલો જૂનો રેકોર્ડ મળશે ક્યાંથી? અને સૌથી મોટી વાત કે 90% લોકો એવી ભૂલ કરે છે ને કે રેકોર્ડ તમને મળતો જ નથી। આજે હું તમને 7 મોટી ભૂલો અને સાચી રીત બતાવીશ જેનાથી વર્ષો જૂનો જમીનનો રેકોર્ડ પણ તમે શોધી શકશો। એટલે આ વિડીયોને જરૂર છેલ્લે સુધી જોજો જેથી તમને સૌને ખબર પડી શકે કે તમારે કઈ એવી ભૂલ છે તે નથી કરવાની જેના કારણે તમને રેકોર્ડ ન મળે। તો દોસ્તો ચાલો આજની આ વિડીયોને શરૂ કરીએ। એના પહેલાં તમને સૌને મહત્ત્વની વાત કરું ને તો જૂનો રેકોર્ડ કેમ તમારે જરૂર પડે છે। મિત્રો ઘણા લોકોને લાગે છે કે 7 બાર હોય એટલે બધું તમારે આવી ગયું, બધું પૂરું, પણ હકીકતમાં એવું નથી દોસ્તો। હકીકતમાં તમારે વારસાઈ કેસ, કોર્ટ કેસ, નામ કમી, જમીન વેચાણ, સરકારી તપાસ, માલિકી સાબિત કરવી, આવા કામોમાં ઘણી વખત તમારે 20, 30, 50 કે 70 વર્ષ જૂનો રેકોર્ડ છે તે માંગવામાં આવે છે। એવામાં મોસ્ટ ઓફ દોસ્તો તમે આ સિમ્પલ કામ કરાવતા હો ને, નામ કમી, વેચાણ દસ્તાવેજને તે બધું, તેની અંદર તમારે ફરજિયાત અત્યારે માંગવામાં આવે છે ટાઇટલની ચકાસણી માટે, જેથી કરીને તમને બધાને ખબર હોવી જોઈએ કે તમારે રેકર્ડ છે તે તમારું વ્યવસ્થિત છે કે નહીં। તેથી તમારે તમારી જમીનની જાણકારી હોવી છે ને આ સમયની અંદર ખૂબ જ જરૂરી છે। હવે દોસ્તો સૌથી પહેલી મોટી ભૂલ વિશે આપણે સૌ વાત કરીએ ને તો ફક્ત એનીરોર વેબસાઇટ પર જ રેકોર્ડ શોધવો। ઘણા જૂના રેકોર્ડ છે તે ઓનલાઈન ઉપલબ્ધ નથી એટલે માત્ર વેબસાઇટ જોઈને રેકોર્ડ નથી તેવું માનશો નહીં। દોસ્તો હાલના સમયની અંદર તમને સૌને બતાવી દઉં ને તો સરકારે મોસ્ટ ઓફ વસ્તુ છે તે ઓનલાઈન કરી નાખી છે। એમાંની વેબસાઇટ છે દોસ્તો તે એનીરોડ નામની વેબસાઇટ, જેની અંદર જૂનું રેકોર્ડ છે તે ઘણું અપલોડ કરવામાં આવેલું છે। એટલે કે તમારી જમીનને લગતું ઘણું જૂનું રેકોર્ડ છે તે તમને એનીરોડ વેબસાઇટમાંથી મળી જશે। પરંતુ દોસ્તો તમને વાત કરું ને તો બધું રેકોર્ડ છે તે એનીરોડ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ નથી। એમાંનું મોટા ભાગનું રેકોર્ડ છે તે તમારે કચેરીઓની અંદર પડ્યું હોય, એટલે કે જૂના પોટલાની અંદર તમારું રેકોર્ડ છે તે અત્યારે ધૂળ ખાતું હોય છે। જેથી કરીને તમારે ફક્ત એમ ન માની લેવું કે એનીરોર વેબસાઇટ ઉપર તમારું રેકોર્ડ છે તે બતાવવામાં આવતું નથી તો તમારું રેકોર્ડ જમીનનું છે જ નહીં। તો તમારે શું કરવાનું રહેશે દોસ્તો તે હું તમને આગળ વાત કરું, જે તમે આગળની ભૂલોની અંદર તમે કરતા હોવ છો। ત્યારબાદની ભૂલ નંબર 2 આવે છે તમારા સૌની સામે કે ફક્ત 7 બાર માંગો। ઘણા કેસમાં આ દસ્તાવેજો પણ તમારે જરૂરી હોય છે, જેમ કે ગામ નમૂના નંબર 6 તે તેમાં ઉપયોગમાં આવે છે। તો કે તમારે જમીન છે જેને લગતી તમામ માહિતી, તમારે વેચાણ દસ્તાવેજ થયો તો તેની આખી વિગત ત્યાં દર્શાવવામાં આવે છે, તે ગામ નમૂના નંબર 6 દર્શાવવામાં આવે છે। બીજી વસ્તુ તમારે બોજાથી લઈને તમામ રિંગદાર દાખલ કરાવો, કૂવો દાખલ કરાવો જમીનની અંદર, તેની તમામ વિગત છે તે ગામ નમૂના નંબર 6 ની અંદર દર્શાવવામાં આવેલી હોય છે। હવે દોસ્તો સામાન્ય તમને કહી દઉં ને કે તમારા બહેનોના નામ કમી કરાવવા હોય ને તો નામ કમી કરાવવા માટે સૌથી પહેલાં નોંધ પાડવામાં આવે છે, એટલે કે ગામ નમૂના નંબર 6 છે તે નોંધ એન્ટ્રી છે તે દાખલ કરવામાં આવે છે। ત્યારબાદ તે કાચી નોંધ છે તે પ્રમાણિત થાય, ત્યારબાદ તમારે તમારા જમીનની અંદરથી બહેનોના નામ છે તે કમી કરવામાં આવતા હોય છે। એટલે કે તમારે આ એક ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે। ગામ નમૂના નંબર 6 છે જેની અંદર પહેલાં તો આખી હકીકત છે તે દર્શાવવામાં આવેલી હોય છે કે જમીનની અંદર તમે કયું કામ કરાવ્યું છે, બરોબર। એટલે ગામ નમૂના નંબર છે તે તમારે અગત્યનો દસ્તાવેજ માનવામાં આવે છે। ઘણી વખત તે એનીરોર વેબસાઇટ ઉપર પણ મળી જાય છે આસાનીથી, મોસ્ટ ઓફ તેની ઉપર મળી જાય છે, પરંતુ જો તેની અંદર ન હોય તો તમારે જૂના રેકોર્ડ છે તે તમારે ચકાસવા પડે છે। બીજી વસ્તુ છે દોસ્તો ગામ નમૂના નંબર 7 બાર। ગામ નમૂના નંબર 7 બાર તો તમારે ઓનલાઈન જ મળી જાય છે, અને જો જૂના 7 બાર તમારે જોતા હોય તો તે પણ એનીરોર વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, ફ્રીમાં તમને ત્યાંથી મળી જશે। અને વધારે જૂના જોતા હોય તો તે રેકોર્ડ રૂમમાંથી તમારે કઢાવવા પડે છે। ત્યારબાદ 8 એટલે કે દોસ્તો તમારે સર્વે નંબર કેટલા ચાલે છે, કેટલી ખેતીની જમીનના ખેતર તમારે ચાલે છે તે 8ની વિગતની અંદર દર્શાવવામાં આવેલા હોય છે, જે અલગ અલગ પ્રકારના હોય છે, અલગ અલગ ગામ મુજબ અલગ અલગ હોય છે, અથવા તો એક જ ગામની અંદર તમારે ઘણા બધા 8 છે તે ચાલતા હોય છે, ખાતા ચાલતા હોય છે। ખાતું એટલે કે તેની અંદર કેટલા સર્વે નંબર ચાલે છે જેની વિગત 8ની અંદર દર્શાવવામાં આવેલી હોય છે। ત્યારબાદ જૂની ફેરફાર નોંધો છે દોસ્તો તે તમારે એનીરોર વેબસાઇટ ઉપરથી તમને સામાન્ય રીતે મળી જશે કે જેની અંદર જે કાંઈ પણ તમે ફેરફાર જમીનની અંદર કર્યા હોય તે તમામ નોંધો એનીરોર વેબસાઇટ ઉપર હોય છે, અને ના હોય તે બધી રેકોર્ડ રૂમની અંદર હોય છે। ત્યારબાદ હસ્તલિખિત રેકોર્ડ એટલે કે ટિપ્પણ છે, ત્યારબાદ ગામ નમૂના નંબર 1 થઈ ગયો, તે બધું રેકોર્ડ છે દોસ્તો તે તમને રેકોર્ડ રૂમમાંથી મળી જાય છે। એટલા માટે તમારે ફક્ત 7 બાર છે તેના આધારે નહીં, પરંતુ આ બધું જૂનું રેકોર્ડ છે તે પણ તમારે સાથે રાખવું જોઈએ। ક્યારે કયું રેકોર્ડ તમારે કામમાં આવે તે તમારે અગત્યની બાબત છે, જેથી કરીને દોસ્તો તમારે જૂનું રેકોર્ડ કઢાવવું હોય તો આ બધી વસ્તુ પણ તમારી સાથે હોવી જરૂરી છે। ત્યારબાદ દોસ્તો ભૂલ નંબર 3 આવે છે કે ખોટો સર્વે નંબર આપવો। જૂના સમયમાં સર્વે નંબર બદલાયેલો હોઈ શકે, ખાતા નંબર પણ બદલાયો હોઈ શકે, પહેલાં તેની ખાતરી કરો।
દોસ્તો હવે ઘણા બધા લોકો મોસ્ટ ઓફ આની અંદર ભૂલ કરતા હોય છે. અત્યારના સમયની અંદર તમને વાત કરું ને તો કે જે મોસ્ટ ઓફ ગામ છે દોસ્તો તેની અંદર પ્રમોલગેશનની કામગીરી પતી ગઈ હોય છે. પ્રમોલગેશન મીન્સ કે શું છે કે ભાઈ કોઈ પણ સર્વે નંબર છે દોસ્તો તે જૂનો હતો તેને હાલ નવી માપણી કરી અને નવો સર્વે નંબર છે તેને આપવામાં આવતો હોય છે. પરંતુ દોસ્તો અહીંયા મોટા ભાગના લોકો શું ભૂલ કરે છે તો કે ભાઈ જૂનો સર્વે નંબર છે તેના આધારે રેકર્ડ નથી કઢાવતા. હાલ જે નવો 7/12 તેનો બની ગયો છે અને નવો સર્વે નંબર તેને આપવામાં આવેલો હોય છે તેના આધારે રેકર્ડ કઢાવે છે, જેથી કરીને નવા સર્વે નંબર મુજબ તેને અલગ જ તે રેકર્ડ મળે છે. તો આવી ભૂલ તમારે ન કરવી જોઈએ દોસ્તો. તમારે જો રેકર્ડ કઢાવો તો તમારો પ્રમોલગેશન થયા બાદનો જૂનો સર્વે નંબર હોય ને દોસ્તો તે જૂના રેકર્ડ ઉપર જૂના સર્વે નંબર ઉપરથી તમારે રેકર્ડ છે તે કઢાવવું જોઈએ. જો તમારે ખાતા નંબર છે ને દોસ્તો તે તમે વેચાણ કર્યું હોય અથવા તો ભાઈ ભાગ વેચણી કરી હોય ને તો સામાન્ય રીતે ખાતા નંબર છે તે બદલાઈ જાય છે, જેથી કરીને ખાતા નંબર એકને એક આજીવન રહેતો નથી. તમે અંદર કોઈ કામ કરાવો તો તમારો ખાતા નંબર છે તે બદલી દેવામાં આવે છે. ત્યારબાદની ભૂલ નંબર 4 વિશે વાત કરીએ ને દોસ્તો તો કે મૌખિક જવાબ માની લો. જો કોઈ અધિકારી તમને કહે કે અમારી પાસે આ જમીનનું રેકોર્ડ નથી, આ સર્વે નંબરનું રેકોર્ડ નથી, તો તરત જવાબ છે તેનો માની ના લેવો. તમારે શું કરવું દોસ્તો, અધિકારીને સામે દલીલ કરવી થોડી ઘણી. કારણ કે દોસ્તો એની પાસે રેકર્ડ હોય અને કદાચ આળસના લીધે અથવા તો કોઈ અન્ય કારણોસર તે તમને રેકર્ડ ના આપતા હોય તેવું પણ બની શકે. જેથી કરીને દોસ્તો તેની પાસેથી લેખિતમાં જવાબ માંગો, અને જો લેખિતમાં જવાબ ન આપે અથવા તો કાંઈ તમને ના કે એવું કાંઈ પાડે તો તમે રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે તે પણ માંગી શકો છો, એટલે કે RTI તેની માથે કરી શકો છો. દોસ્તો આમાં સિમ્પલી અધિકારી છે તે બચી શકતો નથી. RTIમાં તમે જવાબ માંગો તો તેને જવાબ ફરજિયાત રીતે આપવો પડે છે. જો તમને રેકર્ડ ના આપતા હોય તો જવાબ તરત માની નહીં લેવાનો કે ભાઈ તેમની પાસે રેકર્ડ નથી એટલે તમે પાછા ઘરે આવી આવ્યા. લેખિતમાં તેની પાસેથી જવાબ છે તે માંગવો જરૂરી છે. આ ભૂલ ઘણા લોકો કરે છે. ત્યારબાદ દોસ્તો 5મા નંબરની ભૂલ છે ને તેના વિશે વાત કરું તો ગામ નમૂના નંબર 6 તપાસ્યા વગર કેસ છે તે શરૂ કરી દેવો. હવે દોસ્તો ગામ નમૂના નંબર 6 છે તે હાલના સમયની અંદર તપાસ કરવું ખૂબ જ જરૂરી છે. પહેલાં તો કેવું હતું દોસ્તો કે ગમે તેવી જમીન છે દોસ્તો તે વેચાણથી લીધી હોય, ગમે તેની પાસેથી લીધી હોય, કે કોઈ ખેડૂત ના હોય તો પણ તેની પાસેથી જમીન લીધી હોય ને તો પણ તમારા નામે જમીન દાખલ થઈ જતી. પરંતુ હાલના સમયની અંદર તેવું નથી દોસ્તો. હાલના સમયની અંદર કેવું છે કે તમારે ઉત્તરોત્તર 6 નંબર છે તે તમામ તપાસવી પડે છે. તેમાં ઉત્તરોત્તર તમારે 6ની કડી મળતી હોય એટલે કે વડીલો પાર્જિત વારસાઈ કે અંદર વેચાણ થયું હોય તો વેચાણ લેનાર કે આપનાર છે તે કાયદેસર ખેડૂત ખાતેદાર છે કે કેમ કે ખોટા ખેડૂત ખાતેદાર છે તે બધું તપાસ કરવું પડે છે. જે તપાસ્યા બાદ જ તમારે જમીન છે તે કોઈ પણ ખરીદ કરવી. ઘણા લોકો સીધા કોર્ટમાં જાય છે પણ ગામ નમૂના નંબર 6 ઘણી વખત સૌથી મોટો પુરાવો બની જાય છે. તેથી કરીને ગામ નમૂના નંબર 6 છે તે વ્યવસ્થિત રીતે તમારે તપાસી લેવું. જો તમને તપાસતા ન આવડતું હોય દોસ્તો તો કોઈ બી વકીલ જે રેવન્યુનું કામ કરે છે તેની પાસેથી પણ તમે આવી રીતની તપાસ છે તે કરાવી શકો છો. બરોબર. આ ભૂલ નંબર 5 છે જે ઘણા લોકો કરતા હોય છે. હવે દોસ્તો ભૂલ નંબર 6 વિશે તમને સૌને વાત કરું ને તો જૂના દસ્તાવેજની ફોટોકોપી પણ સાચવી ન રાખવી. દોસ્તો જૂના વેચાણ દસ્તાવેજ, જૂની નોંધ, જૂના કરની રસીદ આ બધું મહત્ત્વનું સાબિત થઈ શકે છે. એક સમય એવો કદાચ આવે કે તમે કોઈ કેસની અંદર અટવાણા હો તો આ બધું જ તમારે ફરજિયાત કામ આવશે, તમને બધાને કામ લાગશે. જેથી કરીને જમીનને લગતું કોઈ પણ જૂનું રેકર્ડ છે તમારી પાસે હોય તો તેને સાચવી રાખવું, ક્યાંય પલળવા ન દેવું, ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ફેંકી ન દેવું કે ફાડી ન નાખવું. જમીનને લગતું તમામ જૂનું રેકર્ડ છે તે તમારા માટે સોનું છે, એટલા માટે તમારે આ બધું રેકર્ડ છે તે તમારે સાચવીને રાખવું જોઈએ. ત્યારબાદની 7મા નંબરની અને મોટી ભૂલ જે ઘણા લોકો કરે છે દોસ્તો તો કે સમયસર અરજી ન કરવી. રેકોર્ડ શોધવામાં સમય લાગી શકે, જ્યારે જરૂર પડે ત્યારે નહીં પણ પહેલાંથી જ દસ્તાવેજો છે તે તમે તૈયાર રાખો. દોસ્તો સમયસર અરજી કરવી તે ખૂબ જ જરૂરી છે. તમારે અગાઉ તમામ દસ્તાવેજી આધાર પુરાવાઓ છે જે તમારે રેકર્ડ કઢાવવાનું છે તેને લગતું તમારી પાસે તમામ કાગળો છે તે કમ્પ્લીટ હોવા જોઈએ. ખાલી ડાયરેક્ટ એમ કહેવાથી રેકર્ડ નથી નીકળી જતું કે ભાઈ આ સર્વે નંબરનું મારે રેકર્ડ કાઢવું છે. તમારે પ્રોપર તેની પ્રોસેસ કરવી પડે છે કે ભાઈ વ્યવસ્થિત રીતે અરજી કરવી પડે છે, તેના કાગળો કરવા પડે છે. કાગળની અંદર તમારે 3 રૂપિયાની ટિકિટ લગાડવી પડે છે. ત્યારબાદ નીચે તમારી સાઇન કરવી પડે છે. અને જમીનને લગતી કઈ વસ્તુ તમારે જોતી છે, કયું જૂનું કાગળિયું જોતું છે તેને લગતું તે તમારે પ્રોપર અંદર અરજીની અંદર લખવું પડે છે. એટલા માટે સારી રીતે વ્યવસ્થિત રીતે તમારે જૂનું રેકર્ડ છે તે કઢાવવા માટે અરજી છે તે પહેલેથી તૈયાર કરી લેવી. આ એક વસ્તુ પણ તમારે ખાસ કરીને ધ્યાન રાખવી જોઈએ. બાકી દોસ્તો જો તમારા પરિવારની જમીન જૂની હોય તો આજે જ એકવાર તમારા બધા જૂના રેકોર્ડ છે તે તમારે ચેક કરી લેવા જોઈએ.
કદાચ એક નાનો દસ્તાવેજ ભવિષ્યમાં લાખો રૂપિયાની જમીન છે તે બચાવી શકે છે. જો દોસ્તો તમને આ વિડીયો છે ને પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ભૂલતા નહીં. અને દોસ્તો એક મહત્ત્વની વાત કે દરેક કેસની હકીકત છે તે અલગ અલગ હોઈ શકે છે અને જિલ્લો અથવા રેકર્ડના સમયગાળા પ્રમાણે પ્રક્રિયામાં ફેરફાર થઈ શકે છે, જેથી કરીને દોસ્તો તમારે તમારી પ્રોસેસ મુજબ ચાલવું યોગ્ય છે. આશા કરું છું દોસ્તો કે વિડીયો છે તે તમને પસંદ આવ્યો હશે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી હવે પછીના વિડીયોમાં દોસ્તો. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.